રાજ્યના 85 તાલુકા પાણી સૌથી વધુ વંથલી ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ, હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી। દમણના રીંગણવાડા ખાતે કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ, આગ લાગવાનું કારણ અકબંધ। રાજકોટની મુલાકાતે જયંતિ રવિ આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ સાથે કરશે બેઠક, સંક્રમણ અટકાવવા ઘડાશે રણનીતિ। સુરતમાં મોડી રાત્રે કોરોનાના 10 કેસ, રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 902 દર્દી નોંધાયા તો એક્ટિવ કેસનો આંક 10,945 પર। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 6,497 કેસ, દેશમાં કુલ કેસોનો આંક 9 લાખને પાર। અમેરિકામાં 24 કલાકમાં નવા 58,000 દર્દી નોંધાયા। ડિજિટલ શિક્ષણ માટે 75,000 કરોડનું થશે રોકાણ, પીએમ મોદી સાથે બેઠક બાદ સુંદર પિચાઈની જાહેરાત, ઓનલાઈન શિક્ષણને વેગ। નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું સોનલ પટેલ। શરૂ કરીએ બુલેટિન તે પહેલા અગત્યના સમાચારથી શરૂઆત કરીએ। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વલસાડના દમણના રીંગણવાડા ખાતે કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ગત મધરાત્રે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભારત એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 3 થી વધુ ફાયર ફાઇટરે મહાજહેમતે આગને કાબૂમાં લીધી છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જો કે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજુ પણ અકબંધ છે। વલસાડના દમણમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભારત એન્ટરપ્રાઇઝ નામની કંપની કે જ્યાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 3 થી વધુ ફાયર ફાઇટરે મહાજહેમતે આગ પર કાબુ મેળવ્યો છે। આખરે આગ પર કાબુ મેળવાયો છે, જો કે કયા કારણોસર આગ લાગી તે હજી અકબંધ છે, તે હજી સામે નથી આવ્યું। જો કે લાખોનું નુકસાન થયું હોવાના પણ અહેવાલો। ફોન લાઈન પર ઉમેશ પટેલ જોડાયા છે। ઉમેશ, વલસાડમાં આગ લાગવાની ઘટના ઘટી હતી? જી ચોક્કસ, ગતરોજ મોડી રાતે દમણના રીંગણવાડા ખાતે જે આવેલી ભારત એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। 10 થી વધુ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। હાલથી જે કંપની છે તેમાં કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। જે કંપનીના અંદર પ્લાસ્ટિક બનતું હોવાના કારણે આગે ખૂબ વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું। ત્યારબાદ જે ફાયરની ટીમ દ્વારા જે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવાઈ ગયો છે। હવે કુલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તમામ સંપૂર્ણ કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। ચોક્કસથી કહી શકાય છે કંપનીના માલિક છે તેઓને લાખોનું નુકસાન થયું છે। જી જાણકારી આપવા માટે આપનો આભાર। તો આગ લાગવાનું કારણ અકબંધ છે, લાખોનું નુકસાન થયું હોવાના પણ સમાચાર। વલસાડના દમણમાં મોડી રાત્રે આગ લાગી હતી, જો કે આગ પર કાબુ મેળવાયો છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। ભારત એન્ટરપ્રાઇઝ નામની કંપની કે જ્યાં આગ લાગવાની ઘટના ઘટી હતી, આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા। અને હવે આગળ વાત કરીએ અષાઢમાં અનરાધારની। રાજ્યના 85 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। સૌથી વધુ વંથલી ગીર ગઢડામાં વરસાદ વરસ્યો છે। વંથલી અને ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, તો હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં વરસાદ વરસ્યો। રાજ્યના 85 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, પાણી થયું। ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભાવનગરના શિહોરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને 85 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સુરત, વાંકાનેર, જેસરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। 14 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। 64 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। મેઘરાજા મહેરબાન થયા છે 85 તાલુકાઓમાં, તો હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે। જૂનાગઢમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, રાજ્યના 85 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે।
સોનલ, ગુજરાતમાં જે રીતે ચોમાસું જામ્યું છે ને જો 22 કલાકના જે ફિગર પ્રાપ્ત થયા છે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે પરોઢે 4 વાગ્યા સુધીના જે 22 કલાક સુધીની માહિતી પ્રાપ્ત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના 85 જેટલા તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જો જોઈએ તો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 22 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ વરસાદે સારો એવો વરસ્યો છે. મહત્વપૂર્ણ રીતે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં પણ 22 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. જુનાગઢ સિટીમાં પણ એટલે કે જુનાગઢ શહેરમાં પણ સારો એવો વરસાદ થયો છે. મહત્વપૂર્ણ રીતે સૌરાષ્ટ્રને વરસાદે ઢંઢોળ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. મહત્વપૂર્ણ સુરત સિટી એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સિટીમાં લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે. વાંકાનેર તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે. આ સિવાય સોનલ 14 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 64 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આગામી સમયની જો વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગામી 15મી તારીખ સુધી એટલે કે આગામી 2 દિવસમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ જોઈએ તો વહીવટીતંત્રને પણ સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયાઈ માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી દેવા સહિતના આદેશો વહીવટીતંત્ર દ્વારા પણ આપવામાં આવ્યા છે. જી અરુણ, જાણકારી આપવા માટે આપનો આભાર. તો રાજ્યના 85 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો હજુ પણ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી. આગળ વાત કરીએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે. દરિયાકાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સ્થળાંતર લોકોને કરવાની અપીલ કરવામાં આવી છે કારણ કે અતિભારે વરસાદી સિસ્ટમ એક સક્રિય થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે તો જે અન્ય વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. તો જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. જૂનાગઢ વાસીઓ કે જેઓ સતત વરસાદને કારણે હેરાન થયા છે, પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો બીજી તરફ જગતના તાત ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે કાચા સોના સમાન આ વરસાદ ખેડૂતો માટે આ વખતે એક નવી આશા બંધાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જનજીવનને મોટા પાયે અસર પહોંચી છે. જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી આગાહી અનુસાર જ વરસાદ વરસ્યો. 4 ઇંચ વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા છે અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહારાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને 4 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી થઈ ગયું છે કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સતત વરસાદને કારણે લોકોના હાલ બેહાલ થયા છે કારણ કે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જગતના તાત કે જે લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે કારણ કે કાચા સંવાદદાતા વૈશાલી કગરાણા જોડાયા છે. વૈશાલી, જૂનાગઢના વંથલીમાં 4 ઇંચ વરસાદ. ચોક્કસથી સોનલ કહેવા જાય તો જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો છે. તેમાં પણ જુનાગઢ જિલ્લાનું જે વંથલી છે તેમાં એક સાથે 4 ઇંચ વરસાદ ખાબકતા હાલ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ક્યાંક ને ક્યાંક પરેશાનીનો સામનો કરવો પડે છે અને હાલ જે હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ અવિરત વરસાદ આવવાની જે આગાહી આવી રહી છે તેનાથી લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો પણ વિષય છે તે જોવા મળી રહ્યો છે. જી સોનલ, હજી જાણકારી આપવા માટે આભાર. તો સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે હજુ પણ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. જૂનાગઢના વંથલીમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસ્યો. 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। આ વખતે સારી સિઝન થશે તેવી આશા પણ ખેડૂતો સેવીને બેઠા છે। સૌરાષ્ટ્રમાં મેઘમહેર સારી થઈ છે। જૂનાગઢના દાતાર પર્વત પર નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। વરસાદને પગલે નદી નાળા છલકાયા તો જૂનાગઢના વિલિંગન ડેમ ઓવરફ્લો થતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો। ડેમમાં નવા નીરની આવક થતા આહલાદાયક દ્રશ્યો સર્જાયા। આગળ વાત કરીએ ગીર સોમનાથના ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી 3 દિવસની આગાહી અને હવે 2 દિવસ અતિભારે વરસાદની આગાહી છે। ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો। ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને સાર્વત્રિક વરસાદ વરસતા લોકોમાં ખુશહાલી જોવા મળી। સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોમાં ખુશખુશાલી જોવા મળી, પરંતુ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થયા હતા, ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે આ વખતે ખેડૂતોને સારી સિઝન થશે, સારો એવો પાક થશે, સારો એવો નફો મળશે પાકથી તેવી આશા સાથે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। અસહ્ય ગરમી પછી પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ગરમીનો પારો ગગડ્યો। ફોન લાઈન પર કાર્તિક જોડાયા છે। કાર્તિક, ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। 4 ઇંચ વરસાદ પડ્યો ગઈકાલે। ચોક્કસથી વાત કરું તો છેલ્લા 2-3 દિવસથી જે વરસાદે વિરામ લીધો, ત્યારબાદ ગરમીનો બફારો વધી ગયો, ત્યારબાદ મેઘરાજા છે ગીર સોમનાથ તો વરસી ચૂક્યા અને નીચાણવાળા વરસાદ પણ જોરદાર પડી રહ્યો હતો અને ગીરગઢડા તાલુકાના અનેક ગામોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો હતો અને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ગીર ગઢડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડતા લોકોમાં હરખની હેલી જોવા મળી। ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા। ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી પછી પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા ગરમીનો પારો ગગડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। અમરેલી, ધારી, ગીર પંથકના વીરપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। વીરપુરમાં ધોધમાર વરસાદથી ગામડું પાણી થયું। વીરપુરના ચેકડેમો છલકાયા। નદીમાં નવા નીરની આવક થઈ। વાડી ખેતરો પાણીમાં તરબતર થયા। બોટાદ, બરવાળા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા અનેક ગામોમાં વરસાદ વરસ્યો। બરવાળા શહેર, રોજિત સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। બરવાળાની બજારોમાં વહેતા પાણી થયા। વરસાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો અને વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી। તો ભાવનગરના શિહોરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। 4 ઇંચ વરસાદ વરસ્યો છે ભાવનગરના શિહોરમાં। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, 3 દિવસની આગાહી હતી અને આગાહી જ પ્રમાણે ગઈકાલે ભાવનગરના શિહોરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી। હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે। ભાવનગરના શિહોરમાં 4 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રોડ રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। ભાવનગરના શિહોરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી। ગઈકાલે સવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગઈકાલ આખો દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહી, વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો। 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને ખેડૂતોમાં હવે હરખની હેલી, કારણ કે આ વખતે સારા પાકની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી। વાવણી લાયક આ વરસાદ વરસી રહ્યો છે। કાચા સોના સમાનનો આ વરસાદ, જેથી ભાવનગર વાસીઓમાં ખુશીની લહેર। પરંતુ
તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂન કામગીરી, અને તેમાં ક્યાંક ચૂક રહી હોય તેવું લાગી રહ્યું છે. સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયા છે. અલ્પેશ, વરસાદ વરસ્યો છે, 4 ઇંચ વરસાદ સિહોરમાં વરસ્યો, હાલની શું સ્થિતિ? જી ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેર જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ખાસ જણાવી દઉં તો ભાવનગર જિલ્લાના જે તાલુકા મથક છે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના શિહોર ખાતે 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, જ્યારે જોવા જઈએ તો જેસર ખાતે પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક છે તે જગત સાત છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે ખેતીનો પાક છે તેમાં નવું જીવતદાન મળે તેવી પણ ખેડૂતોમાં આશા જાગી છે. બીજી તરફ જોવા જઈએ તો જે વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી છે, અને વરસાદ જે છે તે હાલ જોવા જઈએ તો કેટલાક તાલુકામાં સારો પડ્યો છે તો કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો નથી, જેને લીધે અલગ તળાજા સહિતના જે તાલુકા છે ત્યાં પણ લોકોમાં ચિંતા પણ ફેલાય છે. પણ ખાસ જોવા જઈએ તો હાલ સિહોર, ઉમરાળા, વલભીપુર, જેસર, ગારિયાધાર સહિતના જે તાલુકા છે ત્યાં સારો વરસાદ પડતા લોકોમાં ખુશી ફેલાય છે. આભાર જાણકારી આપવા માટે. તો ભાવનગરના સિહોરમાં 4 ઇંચ વરસાદ, જો કે ખેડૂતોમાં હરખની હેલી. સવારે વરસાદ પડ્યો, આખો દિવસ વરસાદી સિસ્ટમ રહી સક્રિય. કોરોના દિવસે ને દિવસે કાળમુખો થતો જઈ રહ્યો છે અને હાહાકાર મચાવ્યો છે, ત્યારે રંગીલા રાજકોટમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દી કે જેઓ સારવાર હેઠળ હતા અને તેનું મૃત્યુ થયું છે. જસદણના 60 વર્ષીય વૃદ્ધા છે, કોરોનાથી સંક્રમિત હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી તેમનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 5 જુલાઈના રોજ વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કાલે એક દિવસમાં 2 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટમાં કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આગળ વાત કરીએ, રાજ્યમંત્રી રમણ પાટકરના પુત્રને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈને એક જ અપીલ કે તમામ નિયમોનું પાલન કરો. રમણ પાટકર છે રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રી, અને તેમના પુત્ર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 42 વર્ષીય વિજય પાટકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારવાર માટે વાપીની કોવિડ હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા છે. તેઓ સારવાર હેઠળ છે. અગાઉ રાજ્યમંત્રી રમણ પાટકરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હવે તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા છે. રમણ પાટકર અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 2 સભ્યોને પોઝિટિવ આવતા સ્વજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે. પરિવારજનોના આરોગ્ય તપાસ સહિતની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સારવાર માટે વાપીની કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈએ, અગાઉ રાજ્યમંત્રી રમણ પાટકરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને હવે તેમના પુત્ર કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રમણ પાટકર રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રી છે, અને તેમના પુત્ર વિજય પાટકર 42 વર્ષના છે અને તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સારવાર માટે વાપીની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિજય પાટકરને અગાઉ રાજ્યમંત્રી રમણ પાટકરને પણ કોરોના થયો હતો, તેઓએ પણ સારવાર લીધી. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે સુરતમાં મોડી રાત્રે 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, તેઓની સારવાર ચાલી રહી હતી. સુરતમાં મોડી રાત્રે વધુ 10 કોરોના દર્દીના મૃત્યુ થયા છે. ડાયમંડ નગરી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરત સિટીમાં કુલ 317 દર્દીના મૃત્યુ થયા છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં કુલ 38 દર્દીના મૃત્યુ થયા છે. સુરત જિલ્લામાં કુલ 355 દર્દીઓના મૃત્યુ થયા છે. દિવસે ને દિવસે કોરોના કાળમુખો થતો જઈ રહ્યો છે, અને ડાયમંડ નગરી સુરતમાં જ્યાં સુધી લોકડાઉન હતું ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી, પરંતુ જ્યારથી ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી છે, અનલોક લાગુ થયું છે, ત્યારથી કેસોનો રાફડો ફાટી રહ્યો છે. ડાયમંડ નગરી સુરતની હાલત અત્યારે ગંભીર છે, ત્યારે સુરતી લાલાઓ કે હવે થોડી વધુ સાવચેતી રાખે, અવેરનેસનો અભાવ તેમનામાં જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે
વધુ 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જે લોકો સારવાર હેઠળ હતા તેમનું મૃત્યુ થયું. તો સુરતમાં જ્યાં સુધી લોકડાઉન હતું ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી, પરંતુ જ્યારથી અનલોક લાગુ થયું છે ત્યારથી કોરોના કેસોની સંખ્યામાં રાફડો ફાટી રહ્યો છે. ત્યારે સૌથી મોટો અને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આજથી ટેક્સટાઇલ માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ રહેશે. આ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આ અગત્યનો નિર્ણય સામે આવ્યો છે. ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. 19 જુલાઈ સુધી ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેશે. ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો સૌથી મોટો અને અગત્યનો નિર્ણય, કારણ કે સુરતમાં ડાયમંડની સાથે જોડાયેલા અને ટેક્સટાઇલની સાથે જોડાયેલા લોકોમાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના જ કારણે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે. ફોસ્ટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટ બંધ રાખવાનો નિર્ણય 19 જુલાઈ સુધી ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રાખવામાં આવશે. સંક્રમણ ન ફેલાય, સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવે તે માટેનો આ નિર્ણય. તો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં પણ કોરોનાના કેસીસ સામે આવ્યા અને તેને જ લઈને હીરા ઉદ્યોગમાં સ્વૈચ્છિક રીતે બંધ રહેશે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયમંડ નગરી સુરત કે જ્યાં કેસીસનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે આજથી હીરા ઉદ્યોગ પણ સ્વૈચ્છિક બંધ રહેશે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, રાફડો ફાટી રહ્યો છે, તેને લઈને અગત્યનો નિર્ણય. હીરા બજારના તમામ સેફ 6 દિવસ સુધી બંધ રખાશે. હીરા ઉદ્યોગમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને તેને જ લઈને આ નિર્ણય. તારીખ 19 જુલાઈ સુધી મિની બજાર, માનગઢ ચોક સહિતના સેફ માર્કેટ બંધ રહેશે. તો ડાયમંડ નગરી સુરત કે જે હીરાનું હબ માનવામાં આવે છે, હીરા ઉદ્યોગનું હબ છે અને ત્યાં હવે હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકોમાં જ કોરોના પ્રસરી રહ્યો છે અને સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવે, સંક્રમણ ઓછું થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટને પણ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવ્યું છે. તો આ સાથે હીરા ઉદ્યોગને પણ સ્વૈચ્છિક રીતે 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સુરતમાં હીરા ઉદ્યોગ સ્વૈચ્છિક રીતે બંધ પાડશે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને સંક્રમણ વધતા જ આ નિર્ણય લેવામાં આવ્યો. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, કોરોના બોમ્બ થયો છે. 20 નવા કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 20 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા છે. ધાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ પ્રકાશમાં આવ્યા છે. પાટડીમાં 3, વઢવાણમાં 4 અને મૂળી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. ચુડામાં 1 અને લીંબડી તાલુકામાં પણ 1 કેસ સામે આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં સંક્રમણ વધી રહ્યું છે અને 20 નવા કેસ સામે આવ્યા છે. લોકોમાં અવેરનેસનો અભાવ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે. પાટડીમાં 3 કોરોનાના કેસ સામે આવ્યા છે. ચુડામાં 1 અને લીંબડી તાલુકામાં 1 કેસ નોંધાયો. ધાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાયા છે. પાટડીમાં 3, વઢવાણમાં 4 અને મૂળી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. ચુડામાં 1 અને લીંબડી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને લોકોમાં અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો સાવચેત થાય તેવી અપીલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 20 નવા કેસ સામે આવ્યા છે. ધાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ. સંવાદદાતા સચિન પીઠવા જોડાયા છે. સચિન, સુરેન્દ્રનગરમાં કોરોના કેસીસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, 20 નવા કેસ સામે. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં આજે ધાંગધ્રા જિલ્લા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ નોંધાયા હતા, તેમજ પાટડી, મૂળી, લીંબડી, વઢવાણ, ચુડા સહિત 20 કેસ નોંધાયા હતા અને હાલ અત્યારે કુલ જિલ્લામાં પહોંચ્યો છે 351 પર. જી, જાણકારી આપવા માટે આભાર.
તો તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચુડામાં 1 અને લીંબડી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં નવા 20 કેસ સામે આવ્યા છે. તંત્ર ચિંતામાં ગરકાવ થયું છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નવા 20 કેસ સુરેન્દ્રનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે. ધાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી 10 કેસ સામે આવ્યા છે. અવેરનેસનો અભાવ. અપીલ એક જ કરવામાં આવી રહી છે, તમામ નિયમોનું પાલન કરો. પાટડીમાં 3 કેસ સામે આવ્યા છે. ચુડામાં 1, લીંબડી તાલુકામાં 1 કેસ. તમામ દર્દીઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આગળ વાત કરીએ ગુજરાતની શું સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા તેના પર નજર કરીએ. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં નવા 902 કેસ નોંધાયા છે. રેકોર્ડ બ્રેક 902 કેસ નોંધાયા છે અને કુલ કેસનો આંકડો 42,808 પર પહોંચી ચૂક્યો છે. સુરતમાં સૌથી વધુ સંક્રમણ. અમદાવાદ કરતા આ વખતે પણ સુરતમાં કેસીસની સંખ્યામાં રાફડો ફાટ્યો છે. 287 કેસ સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકની આંકડાકીય વિગતો છે. જિલ્લા વાઇઝની આ ડિટેલ, કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા તેની આંકડાકીય વિગતો અમે આપને જણાવી રહ્યા છીએ. અપડેટ જણાવી રહ્યા છીએ. સુરેન્દ્રનગરમાં 26 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠામાં 12 અને મહેસાણામાં પણ 12 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અનલોકની શરૂઆત થઈ ત્યારે છૂટછાટ આપવામાં આવી, ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ જે નિયમો છે તે નિયમોનું પાલન કરવું જ રહ્યું. આગળ વાત કરીએ સિટી વાઇઝ શું સ્થિતિ છે, અમદાવાદની શું સ્થિતિ તેના પર નજર કરીએ. અમદાવાદમાં નવા 164 કેસ સાથે કુલ કેસનો આંકડો 23,259 પર પહોંચી ચૂક્યો છે. ડાયમંડ નગરી સુરત કે જ્યાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ, નવા 287 કેસ સાથે 8,000 ને પાર હવે આંકડો પહોંચ્યો છે. સુરતમાં સ્થિતિ કપરી સાબિત થઈ રહી છે. વડોદરામાં 74 કેસ. વડોદરામાં લોકોમાં અવેરનેસનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે વડોદરામાં કેસીસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં નવા 25 કેસ નોંધાયા છે. આંકડો 918 પર પહોંચ્યો છે. જૂનાગઢની સ્થિતિ પણ ક્યાંક કપરી સાબિત થઈ રહી છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી જૂનાગઢમાં પણ કેસો વધુ નોંધાઈ રહ્યા છે. ભાવનગરમાં 40 કેસ નોંધાયા છે. એક જ વ્યક્તિ એવું છે કે જે કોરોનાને માત આપી ઘરે પરત ફર્યું છે ભાવનગરમાં. તો સિટી વાઇઝની આ ડિટેલ. રંગીલા રાજકોટમાં નવા 34 કેસ નોંધાયા. ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.